હોસ્પિટલ વડોદરામાં સૌથી વધુ વખત રક્તદાન કરનાર 15 યુનિક ડોનરોનો સન્માન સમારોહ યોજાયો. વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ બ્લડ સેન્ટરે એક અનોખા ડોનર સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને એવા 15 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું જેમણે પોતાના જીવનમાં સૌથી વધુ વખત રક્તદાન કર્યું છે. આ સન્માન સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તદાતાઓનું માન સન્માન વધારવું અને સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનું હતું. એસએસજી હોસ્પિટલના બ્લડ બેંક વિભાગે વર્ષો સુધી સતત અને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરતા દાતાઓને અવસરે ખાસ માન્યતા આપી. આવા દાતાઓના સતત યોગદાનથી હોસ્પિટલમાં જરૂરી સમયે દર્દીઓને જીવદાયી રક્ત ઉપલબ્ધ થઈ શકે છે. બ્લડ બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા દાતાઓ સમાજ માટે પ્રેરણારૂપ છે અને તેમના કારણે અનેક દર્દીઓને નવી જિંદગી મળી રહી છે. આ કાર્યક્રમમાં હોસ્પિટલના તબીબો, સ્ટાફ અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન રક્તદાનના મહત્વ, નિયમિત રક્તદાનથી થતી આરોગ્ય લાભ અને આ કાર્યના માનવતાવાદી પાસાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દાતાઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપી તેમનું ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું. આવા સન્માન સમારોહ દ્વારા વધુ લોકોને રક્તદાન માટે પ્રેરણા મળે છે અને સમાજમાં સ્વૈચ્છિક રક્તદાનની સંખ્યા વધે છે. એસએસજી હોસ્પિટલના બ્લડ સેન્ટરે આવનાર સમયમાં પણ આવા કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી શકે. આજે એસએસજી હોસ્પિટલ અને બ્લડ સેન્ટર દ્વારા જે આખા પખવાડિયાની ઉજવણી, આની પહેલાં જે આપણે ઇન્ટરવ્યૂ આપેલો કે આખા પખવાડિયાની ઉજવણી કરીએ છીએ, એમાં આપણે જોવા જઈએ તો આજનો કાર્યક્રમ છે એ એસએસજી હોસ્પિટલમાં કોવિડ કમાન્ડ સેન્ટરમાં રાખેલો છે. એમાં શું છે કે જે યુનિક ડોનરો છે, ખાલી ડોનરની વાત છે, ડોનરના જે આયોજક રક્તદાતાના કેમ્પ કરે છે બ્લડ ડોનેશનના, એનું તો આપણે અલગથી જ કરવાના છીએ. પણ જે આજે જે યુનિક ડોનરો, માની લો કે સેન્ચુરિયન કે 100 વખત ડોનેશન આપેલું છે, ડિફરન્ટલી એબલ, પોતે ડિફરન્ટલી એબલ છે છતાં પણ ડોનેશન આપે છે. તો આવા બધા યુનિક ડોનરો છે અને જે પોતે જેને મદદ મળેલી હોય અને પોતે કેમ્પ આયોજનો કરેલા હોય, તો એવા લોકો જે યુનિક છે એવા આપણે બોલાવેલા છે અને એનું સન્માન આપણે આજે કોવિડ કમાન્ડ સેન્ટરમાં રાખેલું છે કે જેથી કરી અને વોલન્ટરી બ્લડ ડોનેશન કે લોહીનો ક્યાંય કોઈ મિથ હોય કે વેડફાડ થતો નથી કે કાંઈ થતું નથી, આપણે સંસ્થામાં સારી રીતે, સારી ગુણવત્તાવાળું અને કોઈને કામ આવે એવી જ જગ્યાએ આપણું બ્લડ ડોનેશન જાય છે. તો એના મોટિવેટ છે અને વોલન્ટરી બ્લડ ડોનેશન વધે 100% જેટલું થાય એના માટે આપણે આ પ્રોગ્રામ કરેલો છે. ડૉક્ટર સુમિત ભરડવા, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસએસજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ, વડોદરા.